નમસ્કાર, ઇવનિંગ બુલેટિન સાથે હું છું માસૂમ। સમાચારોની શરૂઆત કરીએ હેડલાઇન્સથી। આ વર્ષે સ્કૂલ કોલેજમાં 21 દિવસનું દિવાળી વેકેશન। શિક્ષણ મંત્રી વાઘાણીની ટ્વીટ કરી જાહેરાત। છેલ્લા 2 વર્ષથી દિવાળી વેકેશન 13 દિવસનું હતું। રાજ્યના પાટનગર ગાંધીનગરમાં રાત દિવસના તાપમાનમાં બેવડો તફાવત। 24 કલાકમાં લઘુત્તમ તાપમાન 2.5 ડિગ્રી ઘટ્યું। સોમનાથમાં દર વર્ષે દેવ દિવાળીમાં યોજાતો કાર્તિક પૂર્ણિમાનો મેળો રદ। કોવિડની ગાઈડલાઈનને લઈને મેળો રદ કરવામાં આવ્યો। કચ્છ સીમાની જાસૂસી કરતા બીએસએફ જવાન ઝડપાયો। કચ્છ બીએસએફમાં તૈનાત કાશ્મીરી જવાન જાસૂસી કરતા ઝડપાયો હતો। આરોપી સજ્જાદને ભુજની કોર્ટમાં રજૂ કરાયો। આમ આદમી પાર્ટી દ્વારા જેતપુર ગ્રામ પંચાયતમાં સરપંચ પદ માટેની અનુસૂચિત આદિજાતિની મહિલા અનામત બેઠક પાછી ફાળવવા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું। રાષ્ટ્રીય રાજપૂત કરણી સેના બનાસકાંઠાએ નાયબ કલેક્ટરને આપ્યું છે આવેદનપત્ર। ગ્રેડ પે સહિતના લાભો આપવા રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાની માંગ છે। બનાસકાંઠા રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાએ પોલીસ ગ્રેડ પેના સમર્થનમાં આવેદનપત્ર આપ્યું છે। રાત દિવસ 24 કલાક સેવા કરતી ગુજરાત પોલીસને સરકાર દ્વારા લાભો આપવાની પણ માંગ કરવામાં આવી છે। જો સરકાર દ્વારા પોલીસને ગ્રેડ પે સહિતની માંગો સંતોષવા ઉગ્ર માંગ કરી છે। 28 લાખની ચોરીનો ખેલ કરવામાં ઉમરગામના દહેરી ગોવાડાના 3 ભેરાવાયા તો ₹28 લાખ ગપચાવી જવાની તરકીબ આજમાવવામાં ઉમરગામ તાલુકાના દહેરી અને ગોવાડાના 3 મિત્રો ઊંધા માથે પકડાયા છે। તો સિસ્કો કંપનીમાં કેશિયર તરીકે કામ કરતા યુવાને બાઇક સ્લીપ ખાઈ જવાનું નાટક કરી 28 લાખની ચોરીનો ખેલ ઊભો કર્યા બાદ આખરે પડતો ઉચકાઈ જતા પારડી પોલીસે 3 મિત્રોની ગણતરીના કલાકોમાં પોલીસે ઝડપી પાડ્યા છે। વલસાડ ડીએસપી કચેરી ખાતે યોજાયેલી પત્રકાર પરિષદમાં ડીએસપી ડોક્ટર રાજદીપસિંહ ઝાલાએ આપેલી માહિતી મુજબ સિસ્કો કંપનીમાં કેશિયર દર્શન રાજેશભાઈ મહ્યાવંશીએ ગોલવાડ, ઉમરગામ, સંજાણ, ભીલાડ, કમરબેલી, વાપી અને ઉદવાડા રેલવે સ્ટેશન ટિકિટ બારી ઉપર રૂપિયાનું કલેક્શન ₹25 થી 30 લાખ જેટલી રકમ થેલામાં ભરી ઉમદવાડા રેલવે સ્ટેશન ઉપરથી મોટરસાયકલ ઉપર બેસી વાપી એસબીઆઈ બેંકમાં જમા કરાવવા જતો હતો। તે વખતે બપોરના સમયે બગવાડા ગામે મોટરસાયકલ સ્લીપ ખાઈ જતા પડી ગયો હતો। તે દરમિયાન 2 અજાણ્યા હેલ્મેટ પહેરેલ વ્યક્તિઓ મોટરસાયકલ ઉપર આવી રૂપિયા ભરેલ બેગની લૂંટ કરી લઈ ગયા હતા। પોલીસને જાણ કરતા પારડી પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી। રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીમાં બાઇક રેલી રૂપે કેવડિયા જઈ રહેલ ગુજરાત પોલીસના વીરોનું નેત્રંગ ખાતે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું। સમગ્ર ગુજરાતમાં હાલ રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી ચાલી રહી છે, જે ઉજવણીના ભાગરૂપે નેત્રંગ ખાતે બાઇક રેલી આવી પહોંચતા ગુજરાત પોલીસના વીરોનું નેત્રંગ ખાતે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું। રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી નિમિત્તે રેલીનું કચ્છ જિલ્લાના લખપત ખાતેથી પ્રસ્થાન કરવામાં આવ્યું હતું। 31 ઓક્ટોબરે રાષ્ટ્રીય એકતા દિવસ નિમિત્તે આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણીના એક ભાગરૂપે ગુજરાત પોલીસ દ્વારા યોજાયેલી મોટરસાયકલ રેલી વાલિયાથી નેત્રંગ આવી પહોંચી હતી અને નેત્રંગ કોલેજની બાળાઓ દ્વારા પુષ્પગુચ્છથી તેમના કોરોના વોરિયર્સ દ્વારા 3 તાળીનું સન્માન સાથે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું। રેલીઓ અલગ અલગ રાજ્યોમાંથી પસાર થઈ લોકોને આઝાદીના અમૃત મહોત્સવ અને રાષ્ટ્રીય એકતા અંગે જનજાગૃતિ કરી તમામ રેલીઓ કેવડિયા ખાતે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે એકત્રિત થશે। એક રેલી 19મીના રોજ કચ્છના લખપતથી પ્રસ્થાન થઈ હતી, જે આજ રોજ વાલિયાથી નેત્રંગ આવી પહોંચી હતી। આ રેલીમાં ગુજરાત પોલીસની મોટરસાયકલ ઇન્ચાર્જ BM દેસાઈ સાથે અંકલેશ્વર ડીવાયએસપી ચિરાગ દેસાઈ, નેત્રંગ PSI NG પંચાણી, તાલુકા હેલ્થ ઓફિસર ડોક્ટર NS સિંઘ અને નેત્રંગ કોલેજના આચાર્ય ડોક્ટર GR પરમાર અન્ય કોરોના વોરિયર્સ તેમજ અધિકારીઓ ઉપસ્થિત રહી બાઇક રેલી રૂપે કેવડિયા થઈ રહેલ ગુજરાત પોલીસના વીરોનું નેત્રંગ ખાતે ભવ્ય સ્વાગત કર્યું હતું અને કેવડિયા ખાતે પ્રસ્થાન કર્યું હતું।
કેવડિયામાં સર્જાયો રાષ્ટ્રભાવનાને બળવત્તર કરતો રાષ્ટ્રભક્તિનો અનોખો માહોલ। કેવડિયામાં રાષ્ટ્ર એકતા દિવસની ઉજવણીના ભાગરૂપે દેશની ચારે દિશાઓમાંથી વિવિધ સુરક્ષા દળના જવાનોની બાઇક સાયકલ રેલીઓનું ગુજરાત પોલીસ દ્વારા ભવ્યથી ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું। લોહ પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જયંતિએ વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીના સાનિધ્યમાં કેવડિયામાં તારીખ 31મી ઓક્ટોબરે રાષ્ટ્રીય એકતા દિવસની શાનદાર ઉજવણી થવાની છે, જેના ભાગરૂપે દેશના જુદા જુદા રાજ્યોમાંથી કેન્દ્રીય સશસ્ત્ર દળોના જવાનો આઝાદીના અમૃત મહોત્સવના નિમિત્તે કેવડિયા કોલોની ખાતે બાઇક સાયકલ રેલી સ્વરૂપે આવી પહોંચતા ગુજરાત પોલીસ વિભાગ તરફથી એડિશનલ ડાયરેક્ટર જનરલ ઓફ પોલીસ શ્રી રાજુ ભાર્ગવ, ગુજરાત રાજ્યના મંત્રી શ્રી નરેશભાઈ પટેલ, સાંસદ મનસુખભાઈ વસાવા, જિલ્લા પોલીસ અધિક્ષક હિમકરસિંહ, સાંસદ સહિત અન્ય અધિકારીઓ દ્વારા કેવડિયા રેલવે સ્ટેશન એકતા પાસે દેશભક્તિના ગીતોની ધૂન અને સંગીતની સુરાવલીઓ સાથે રાષ્ટ્રીય ભાવનાના અનોખા માહોલમાં ભવ્યથી ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું। આમ આદમી પાર્ટી દ્વારા જેતપુર પાવી ગ્રામ પંચાયતમાં સરપંચ પદ માટેની અનુસૂચિત આદિજાતિની મહિલા અનામત બેઠક પાછી ફાળવવા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું। જેતપુર પાવી ગ્રામ પંચાયતમાં સરપંચ પદ માટેની અનુસૂચિત આદિજાતિ મહિલા બેઠક અનામત ફાળવવા આમ આદમી પાર્ટી દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું છે, જેમાં તેઓ દ્વારા જણાવવામાં આવ્યું છે કે જેતપુર ગ્રામ પંચાયતની ચૂંટણીનું જાહેરનામું બહાર પાડેલ હતું, જેમાં આદિજાતિ સ્ત્રી અનામત હતું, ત્યાર પછી સુધારો કરી સામાન્ય સ્ત્રી કરવામાં આવતા આમ આદમી પાર્ટી દ્વારા વિરોધ કરી આવેદનપત્ર આપવામાં આવ્યું હતું, જેથી તેઓ દ્વારા માંગણી કરવામાં આવી છે કે અનુસૂચિત આદિજાતિની વસ્તીને ધ્યાને રાખી સરપંચ પદ માટે અનુસૂચિત આદિજાતિ સ્ત્રી માટેની અનામત સીટ ફાળવવામાં આવે તેવી માંગણી કરવામાં આવી હતી। અનુસૂચિત આદિજાતિના આમ આદમી પાર્ટીના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા। છોટાઉદેપુર જિલ્લા આમ આદમી પાર્ટી દ્વારા ગુજરાત પોલીસના હક અધિકાર માટે જિલ્લા પોલીસ અધિક્ષકને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી છે। આજરોજ છોટાઉદેપુર આમ આદમી પાર્ટી દ્વારા સમગ્ર ગુજરાતમાં મોટા પાયે આવેદનપત્ર આપીને પોલીસના સમર્થનમાં રજૂઆતો કરવામાં આવી છે। છોટાઉદેપુર જિલ્લા પોલીસ અધિક્ષકને આવેદનપત્ર આપીને પોલીસનો પગાર વધારવા, પોલીસની બદલીમાં રાજકીય દખલગીરી બંધ કરવા, પોલીસને બિનજરૂરી ટાર્ગેટ આપવાનું બંધ કરવા, એસઆરપીને જિલ્લાવાઇઝ સ્થાયી કરવા, મહિલા પોલીસને મકાન ફાળવણીમાં પ્રાથમિકતા આપવા તેમજ કચેરીમાં પ્રાઇવસી આપવા, પોલીસનું યુનિયન બનાવવા સહિતના મુદ્દે ઉગ્ર રજૂઆત કરવામાં આવી। ગુજરાતની સુરક્ષા અને સલામતીમાં પોલીસનો ખૂબ મોટો ફાળો છે। ગુજરાત પોલીસના કારણે આપણે તહેવારો અને પ્રસંગો શાંતિથી ઉજવી શકીએ છીએ। આજે ગુજરાત પોલીસનું ઋણ અદા કરવા આમ આદમી પાર્ટી ગ્રાઉન્ડ ઉપર ઉતરીને સમર્થન કરી ઉચ્ચ પોલીસ અધિકારીઓના માધ્યમથી સરકારને રજૂઆત છે કે પોલીસના પ્રશ્નોનું વહેલી તકે નિરાકરણ લાવવામાં આવે તેવી માંગણી કરવામાં આવી છે। બીજી તરફ આમ આદમી પાર્ટી દ્વારા ગુજરાત પોલીસના હક અધિકાર માટે વલસાડ જિલ્લામાં પણ આવેદનપત્ર આપી ઉગ્ર રજૂઆત કરવામાં આવી છે। આજ રોજ આમ આદમી પાર્ટી દ્વારા સમગ્ર ગુજરાતમાં મોટા પાયે આવેદનપત્ર આપી પોલીસના સમર્થનમાં રજૂઆતો કરવામાં આવે છે, તો વલસાડ જિલ્લા પોલીસ અધિક્ષકને આવેદનપત્ર આપવામાં આવ્યું, જેમાં પોલીસનો પગાર વધારવા, પોલીસની બદલીમાં રાજકીય દખલગીરી બંધ કરવા, પોલીસને બિનજરૂરી ટાર્ગેટ આપવાનું બંધ કરવા, એસઆરપીને જિલ્લાવાઇઝ સ્થાયી કરવા, મહિલા પોલીસને મકાન ફાળવણી પ્રાથમિકતા આપવા તેમજ કચેરીમાં પ્રાઇવસી આપવા, પોલીસનું યુનિયન બનાવવા સહિતના મુદ્દે ઉગ્ર રજૂઆત કરવામાં આવી છે। વલસાડમાં બિલ્ડિંગના દાદર પર લગાવાયેલી ભગવાનની ટાઇલ્સ દૂર કરાવાઈ। ધાર્મિક લાગણી દુભાવતી હોવાના કારણે હિન્દુ સમાજના યુવાનો દ્વારા ટાઇલ્સ દૂર કરી વલસાડ શહેરમાં બિલ્ડિંગોના દાદર પર લોકો દ્વારા થતી ગંદકીને અટકાવવા માટે ભગવાનનો સહારો લેવાતો હોવાની વાત સામાન્ય બની છે, પરંતુ આદિત્ય ચેમ્બરમાં શૌચાલય પાસે ભગવાનની ટાઇલ્સ લગાવી દેવતા અને હિન્દુઓની લાગણી દુભાઈ હતી। આ ટાઇલ્સનો વિડીયો ફરતો થતાં સ્થાનિક યુવાનોએ આજરોજ આ ટાઇલ્સ ઉખેડી કાઢી હતી। વલસાડ શહેરમાં આવેલા આદિત્ય ચેમ્બરમાં બનાવવામાં આવેલા જાહેર શૌચાલયમાં હિન્દુ દેવી દેવતાઓના ફોટો અને તસવીર લગાવવામાં આવી હોવાથી અહીં લઘુશંકા માટે આવનાર લોકોની સામે જ આવી પ્રતિમાઓ સામે દેખાતી હતી, જેના કારણે અહીં આવનાર લોકો ક્ષોભજનક સ્થિતિમાં મુકાઈ જતા હતા તેમજ કેટલાક ધાર્મિક લોકોની લાગણી દુભાઈ હતી, જે બાબતનું ધ્યાન સ્થાનિક હિન્દુ સંગઠનના યુવા વર્ગને થતાં આજે સૌ યુવાનો ભેગા મળીને શૌચાલયની દિવાલો અને દાદર ઉપર લગાવવામાં આવેલી તસવીરો સન્માનપૂર્વક ઉતારી લીધી હતી અને લોકોને સમજણ પણ આપી હતી કે હિન્દુ સંસ્કૃતિની લાગણી ન દુભાય તે અંગે ધ્યાન રાખવું જોઈએ। તેમને જણાવવામાં આવ્યું હતું કે આવા ફોટા અન્યત્ર જોવા મળશે તો તેને પણ દૂર કરવામાં આવશે।
તો બુલેટિનમાં બસ આટલું જ. વધુ સમાચાર જોવા માટે જોતા રહો અરવલ્લી સમાચાર, એટલે તમારો વિસ્તાર, તમારી વાત.